વહુ, આ આટલું બધું પનીર ફ્રીજમાંથી કેમ કાઢ્યું છે તે? ગોમતીજીએ પોતાની વહુ પ્રભાને મેણું મારતા કહ્યું. પ્રભા ધીમેથી બોલી, માજી, આજે મારો ભાઈ ઇન્ટરવ્યૂ આપવા માટે આવી રહ્યો છે ને, તો તે ઘરે આવશે. એટલે મેં વિચાર્યું કે થોડું મટર પનીર બનાવી લઉં, તેને બહુ ભાવે છે. ગોમતીજી ગુસ્સામાં કહેવા લાગ્યા, આવી રીતે ઘરે આવતા મહેમાનો માટે મટર પનીર બનાવીશ? ખબર પણ છે પનીર કેટલું મોંઘું થઈ ગયું છે? આ ઘરના સભ્યો માટે છે, મહેમાનો માટે નહીં. પ્રભા હેરાન રહી ગઈ. તે કહેવા લાગી, મમ્મીજી, ગયા મહિને રજતના પિતરાઈ ભાઈ આવ્યા હતા, ત્યારે તો મટર પનીરની સાથે સાથે બીજું પણ ઘણું બધું બનાવડાવ્યું હતું તમે. તે પણ તો મહેમાન જ હતા ને. ત્યારે ગોમતીજી કટાક્ષ કરતા કહેવા લાગ્યા, રજત કમાય છે, ઘરમાં રૂપિયા આપે છે. તેના મહેમાનો, તેના મિત્રો અને તેના સંબંધીઓ સારા પકવાન ખાવાનો હક રાખે છે. શું તું જોબ કરીને ઘરમાં રૂપિયા આપે છે? નથી આપતી ને, તો પછી તારા મહેમાનો માટે દાળ ભાત બની જાય એટલું જ ઘણું છે. તે પણ રૂપિયાનો બગાડ જ ગણાશે. આટલું કહીને ગોમતીજીએ પનીર ઉઠાવીને ફ્રીજમાં મૂકી દીધું અને ગુસ્સામાં આંખો કાઢતા બોલ્યા, ખબરદાર, જો મને પૂછ્યા વગર પનીરને હાથ પણ લગાવ્યો છે તો જે દિવસે હું કહીશ, પનીર તે દિવસે જ બનશે. પ્રભા રસોડામાં સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. તેને પોતાની સાસુ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. શરૂઆતમાં તેણે પણ નોકરી કરવાની વાત કરી હતી, ત્યારે તેની સાસુ કહેવા લાગ્યા હતા કે, તું જોબ જરૂર કર, પણ પછી એવી આશા ન રાખતી કે ઘરના કામમાં હું મદદ કરીશ કે કામવાળી રાખવા દઈશ. ત્યારે પ્રભાએ વિચાર્યું હતું કે બેવડી ચક્કીમાં પીસાવા કરતાં ઘર ગૃહસ્થી સંભાળવી સારી. પરંતુ હવે સાસુ વાતવાતમાં તેને મેણા મારવા લાગ્યા હતા. ક્યારેક તેને કહેતા, જો, મારી બહેનપણીની વહુ તો ઘર પણ સંભાળે છે અને રસોડું પણ, અને સાથે રૂપિયા કમાઈને સાસુની તિજોરી પણ ભરે છે. તારાથી તો આટલું પણ નથી થતું. આખો દિવસ ઘરના થોડા ઘણા કામ કરવામાં જ ટાઈમ પાસ કરતી રહે છે. આ બધું સાંભળીને પ્રભાને સારું નહોતું લાગતું. જ્યારે તેણે પોતાના પતિ રજત સાથે આ બાબતે વાત કરી, ત્યારે રજત ઉલટો તેને જ ખીજાતા કહેવા લાગ્યો, માં સાચું જ તો કહે છે. મોંઘવારીના જમાનામાં આજકાલ પતિ પત્ની બંને મળીને કમાય તો પણ ઓછું પડે છે. તું તો મારી કમાણી પર બેઠા બેઠા મોજ કરી રહી છે. પ્રભાને આ બધું સાંભળીને ખૂબ દુઃખ થતું હતું અને આજે તો તેના મહેમાનોને લઈને પણ તેને ઘણું સંભળાવી દેવામાં આવ્યું હતું. તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. થોડીવાર પછી દરવાજાની ઘંટડી વાગી. તેનો ભાઈ ઘરે આવી ગયો હતો. હવે તે ચા નાસ્તો લઈને તેની સામે આવી. પ્લેટમાં તેણે 4 ગુલાબજાંબુ રાખ્યા હતા, જે જોઈને તેની સાસુ તેને ઘૂરી રહ્યા હતા. જ્યારે તેનો ભાઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જતો રહ્યો, ત્યારે તેની સાસુ તેને લડતા કહેવા લાગ્યા, ગુલાબજાંબુ મેં મારા માટે મંગાવ્યા હતા, તારા ભાઈ માટે નહીં. મેં તને કહ્યું ને કે જો તારા મહેમાનોની આગતા સ્વાગતા સારી રીતે કરવી હોય તો પહેલા જોબ કર. પ્રભા ખૂબ દુઃખી થઈ ગઈ. તે કહેવા લાગી, મમ્મીજી, મને જોબ કરવામાં કોઈ વાંધો નથી, પણ ઘરના કામમાં થોડી ઘણી મદદ તો મને મળવી જોઈએ ને. જો તમે મદદ ના કરી શકો તો ઓછામાં ઓછું કામવાળી તો રાખી જ લઈશ. હવે સેલેરી આવશે તો તેમાંથી જ કામવાળીનો પગાર પણ આપી દઈશ. આ સાંભળીને સાસુ ગુસ્સામાં કહેવા લાગ્યા, તને કામ કરવા માટે કહું છું, ફાલતુ ખર્ચ કરવા માટે નહીં. જેટલા રૂપિયા તું કમાઈશ એટલા જો જમા થશે તો સારું જ રહેશે ને. હજુ તો તે 1 રૂપિયો પણ નથી કમાયો અને પોતાની કમાણીનો રૂઆબ છાંટવા માટે પહેલાં જ કામવાળીને પગાર આપવાની વાત કરે છે. પ્રભાને સમજાતું નહોતું કે તે શું કરે. દિવસ રાત સાસુના મેણા ચાલુ રહેતા હતા અને બીજી બાજુ રજત પણ કંઈક બદલાયેલો રહેવા લાગ્યો હતો. એક દિવસ રજતે દારૂના નશામાં ઘરમાં પ્રવેશ કર્યો અને આવતાની સાથે જ ચીસાચીસ અને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. આ બધું જોઈને પ્રભા સ્તબ્ધ થઈ ગઈ. તે કહેવા લાગી, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે તે કહેવા લાગ્યો, તું મારી કમાણી પર પલે છે, હું તારી સાથે જેવું ઈચ્છું એવું વર્તન કરી શકું છું. પ્રભા રડતી રડતી પોતાના રૂમની બહાર નીકળી ગઈ. ગોમતીજી સામે જ ઊભા હતા. પ્રભાએ ફરિયાદ કરતા કહ્યું, માજી જુઓ, આજે રજત દારૂ પીને રૂમમાં આવ્યા છે. તે મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. ત્યારે ગોમતીજી કટાક્ષ કરતા બોલ્યા, વહુ જોઈ લે, તારી આવી હાલત તારા જ કર્મોને કારણે છે. પ્રભાએ પૂછ્યું, તમારા કહેવાનો મતલબ શું છે?
ત્યારે તે બોલ્યા, વહુ, જો તું કમાઈને રૂપિયા લાવીશ તો તારો પતિ જરૂર રાતવાળી ફરજ બરાબર નિભાવશે. એક વાત સારી રીતે સમજી લે વહુ, ઘરની મુરગી તો દાળ બરાબર હોય છે, એટલે બહાર નીકળ અને રૂપિયા કમા. પ્રભા હેરાનીથી સાસુનો ચહેરો જોતી રહી ગઈ. તે રડતી રડતી સોફા પર જઈને બેસી ગઈ. હવે તેને રૂમમાં જવાની ઈચ્છા પણ થતી નહોતી. રડતા રડતા ક્યારે તેની આંખ લાગી ગઈ તેને ખબર જ ના પડી. અડધી રાત્રે અચાનક તેની ઊંઘ ઉડી ગઈ. સાસુના રૂમમાંથી કંઈક અજીબ અવાજ આવી રહ્યો હતો. તેણે જઈને સાંભળ્યું. સાસુ કહી રહ્યા હતા, બેટા, આવી જ રીતે વહુને હેરાન કરતો રહે. હું પણ દિવસ રાત તેને મેણા મારતી રહું છું. મજબૂર થઈને આપણને ખુશ કરવા માટે તેણે નોકરી કરવી જ પડશે. તે આપણી જાળમાં જરૂર ફસાઈ જશે. એકવાર તે કામ કરવા લાગે પછી તું જોબ છોડી દેજે. ત્યાં સુધી તો ઘર તું જ સંભાળ. એમ પણ આપણે જૂઠું બોલીને લગ્ન કરાવ્યા હતા કે તારી પાકી નોકરી છે. તું તો એક જગ્યાએ ટકીને કામ જ નથી કરી શકતો. મહારાણી કહે છે કે નોકરી કરશે તો કામવાળી રખાવશે. તેને ક્યાં ખબર છે કે તેની એકલીની નોકરી પર જ ઘર ગૃહસ્થી ચલાવવાની છે. જો કામવાળી રાખીશ તો ઘરના ખર્ચ ક્યાંથી પૂરા થશે? બસ, તું થોડા દિવસ વધુ ધીરજ ધર. રજત ગુસ્સામાં કહેવા લાગ્યો, મને રોજ રોજ ઓફિસ જવું ગમતું નથી. માં, તું જેવું કહે છે હું એવું જ કરીશ અને મારી પત્ની કમાશે. મને આરામ મળશે. હું મારા મિત્રો સાથે પાર્ટી કરીશ, ફરવા જઈશ. બંનેમાં દીકરો મળીને ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા હતા અને અહીં પ્રભાની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની સાથે આટલો મોટો દગો થયો છે. તેણે તરત જ મોબાઈલ કાઢીને વિડિયો બનાવી લીધો. વહેલી સવારે પોતાનો સુટકેસ પેક કરીને પ્રભા ઘરની બહાર નીકળવા લાગી. તેને આ રીતે જતી જોઈને ગોમતીજી ગુસ્સામાં કહેવા લાગ્યા, ક્યાં ચાલી મહારાણી? સાસુને પૂછવું પણ જરૂરી નથી સમજતી? પ્રભા ધીમેથી બોલી, હું પિયર જઈ રહી છું. ગોમતીજી તેને ઘૂરતા બોલ્યા, કઈ ખુશીમાં? પ્રભા બોલી, તે તો તમને ખબર પડી જશે. આટલું કહીને તે કશું બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. ગોમતીજી સજ્જડ થઈને ઊભા રહી ગયા અને ગુસ્સામાં પાછળથી ગાળો દેતા રહ્યા, પણ પ્રભાએ પાછળ વળીને જોયું નહીં. પ્રભાએ પિયર જતાં જ પોતાના મમ્મી પપ્પાને બધી વાત જણાવી, તો તેમને પણ ખૂબ નવાઈ લાગી. હવે તેઓ આવા દગાબાજ પરિવારમાં પોતાની દીકરીને મોકલવા માંગતા નહોતા. પ્રભાના પિતાએ વકીલ સાથે મળીને વાત કરી અને તરત જ રજતને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી. છૂટાછેડાની નોટિસ જોતા જ બંનેમાં દીકરાના હોશ ઉડી ગયા. ગોમતીજીએ મીઠી મીઠી વાતો કરીને વહુને પાછી બોલાવવાની કોશિશ કરી. રજત પણ તેની પાસે આવ્યો અને પોતાના ખરાબ વર્તન માટે માફી માંગવા લાગ્યો. પરંતુ હવે પ્રભાને તે લોકોની સચ્ચાઈ ખબર પડી ગઈ હતી, તો ભલા તે આવા પરિવારમાં કેવી રીતે રહી શકે? તે ગુસ્સામાં તે લોકોને ઘૂરતા બોલી, હું ઈચ્છત તો જોબ કરીને ઘર ચલાવી શકતી હતી, પણ હું આવા દગાબાજ લોકો માટે મારી જિંદગી કેમ બરબાદ કરું? લગ્ન પછી પતિ પત્ની બંનેએ મળીને ઘર ચલાવવું જોઈએ. જો ઘરનો ભાર કોઈ એક વ્યક્તિ પર નાખી દો, તો તે વ્યક્તિ તો જવાબદારીઓ નીચે દબાયેલી જ રહેશે. મેં ક્યારેય વિચાર્યું નહોતું રજત કે તારી વિચારસરણી આવી હશે. આજકાલના સમયમાં બંને પતિ પત્ની મળીને કમાય છે અને ઘરના કામ પણ મળીને કરે છે, પણ તું તો બસ મારો ઉપયોગ કરવા માંગતો હતો. રજતનું માથું શરમથી ઝૂકી ગયું હતું. પ્રભાએ પેલો વિડિયો બતાવ્યો જે તેણે રાત્રે બનાવ્યો હતો. વિડિયો જોયા પછી તો રજત પાસે બોલવા માટે કંઈ બચ્યું જ નહીં. તેની માતા પણ શર્મિંદી થઈ ગઈ. હવે પ્રભાના પિતા ગુસ્સામાં કહેવા લાગ્યા, તમે લોકો અહીંથી નીકળી જાઓ. મારી દીકરી મારા માટે બોજ નથી કે હું તેને તમારા જેવા નાલાયક લોકોના ઘરે પાછી મોકલું. આખરે રજતે છૂટાછેડા આપવા પડ્યા અને મોટી રકમ ભરણપોષણ તરીકે પણ આપવી પડી. રજત અને તેના આખા પરિવારની અસલિયત આખા સમાજ સામે આવી ગઈ હતી, એટલે હવે કોઈ પણ પોતાની દીકરીના લગ્ન રજત સાથે કરવા તૈયાર નહોતું. બીજી બાજુ, છૂટાછેડા પછી પ્રભાએ ફરીથી નોકરી શરૂ કરી દીધી. થોડા મહિનાઓ પછી તેના માટે અભિનવનું માગું આવ્યું. અભિનવની પત્ની ડિલિવરી સમયે કેટલીક જટિલતાઓને કારણે આ દુનિયા છોડી ગઈ હતી અને તેનું બાળક પણ બચી શક્યું નહોતું. અભિનવ એકલો જ હતો અને તેના ઘરમાં ફક્ત એક વૃદ્ધ માતા હતા. તે સરકારી કોલેજમાં પ્રોફેસર હતો. પ્રભાના પિતાને આ સંબંધ ગમ્યો. તેમણે પ્રભા સાથે વાત કરી.
અભિનવ અને પ્રભા એકબીજાને મળ્યા અને જલ્દી જ સંબંધ નક્કી થઈ ગયો અને તેમના લગ્ન થઈ ગયા. લગ્ન પછી પ્રભા ખુશીથી પોતાના સાસરે રહેવા લાગી. અહીં કોઈ તેનો ઉપયોગ નહોતું કરી રહ્યું, પણ બધા પ્રેમથી હળીમળીને રહેતા હતા. બીજી તરફ રજત અને તેની માને તેમની હોશિયારીની બરાબર સજા મળી ચૂકી હતી. સાર મિત્રો, સંબંધો દગા, લાલચ અને સ્વાર્થ પર ટકી શકતા નથી. લગ્ન સમાનતા, સન્માન અને પરસ્પર સમજણથી ચાલે છે, નહીં કે કોઈનો ઉપયોગ કરીને. જે લોકો પોતાની ચાલાકીથી બીજાને નબળા સમજે છે, સમય તેમની સચ્ચાઈને બધાની સામે લાવી દે છે. આત્મસન્માન સાથે લેવાયેલો સાચો નિર્ણય ભલે કઠિન હોય, પરંતુ તે જ આગળ જઈને શાંતિ, સુરક્ષા અને સાચા સંબંધોની શરૂઆત બને છે.